સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વરસાદના સમાચાર પર એક નજર। ગુજરાતમાં ગઈકાલે 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। બનાસકાંઠાના વડગામમાં 8.5, વિજાપુરમાં 6.30, પાલનપુરમાં 6, દાંતીવાડામાં 6, વાલોદમાં 5.5, ઉમરપાડામાં 5.5, ખેડબ્રહ્મામાં 5, મહુવા, વડાલી, સુબીર અને વ્યારામાં 4, ડોલવણ, હિંમતનગર, કઠલાલ, કપડવંજમાં 3 ઇંચ, બારડોલી અને મહુવામાં 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત। રાજકોટમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ, ઈડરમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, જામનગરમાં મેઘરાજાની બેટિંગ। બોટાદના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ। ખેડબ્રહ્મા તાલુકામાં હરણાવ નદીમાં ઘોડાપુર। બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં રજા આપવામાં આવી। અમદાવાદ શહેરના જોધપુર ગામ, એસજી હાઈવે, બોડકદેવ, મકરબા, વસ્ત્રાપુર અને ઇસ્કોન સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના। ગુજરાતમાં 16 જૂનથી ચોમાસું સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે સારો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જુલાઈ 7 સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી સપ્તાહથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગઈકાલે ડાંગના સુબીરમાં 3.25 ઇંચ અને તાપીના ડોલવણમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો। પીએમ મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન મળ્યું। પીએમ મોદીને બુધવારે ઘાનાનું સર્વોચ્ચ સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના એનાયત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બંને દેશોએ 4 અલગ અલગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા। સર્વોચ્ચ સન્માન અંગે મોદીએ કહ્યું તે ગર્વની વાત છે। અગાઉ ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા સાથે સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારત અને ઘાના આતંકવાદને માનવતાનો દુશ્મન માને છે અને તેની સામે સાથે મળીને કામ કરશે। દ્વારકામાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી। દ્વારકામાં તંત્રએ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે। ગોરીજા ગામના દરિયા કિનારે આવેલા એક ધાર્મિક સ્થળને તંત્રએ દૂર કર્યું છે। આ સ્થળ છેલ્લા 30 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું। આ જમીનની બજાર કિંમત 25 લાખ રૂપિયા આંકવામાં આવી છે। તંત્રએ યોગ્ય કાનૂની પ્રક્રિયા અને નોટિસ બજાવ્યા બાદ જ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી। જીએસટી ઘટશે અને ઘરવખરી સસ્તી થશે। કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે। સૂત્રો મુજબ ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે। સરકાર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને 5% કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે। આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમની બચત વધશે। સોનિયા અને રાહુલ પર 2000 કરોડ પચાવવાનો ઈડીનો દાવો। નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટમાં દૈનિક સુનાવણી શરૂ થઈ છે। ઈડીએ દાવો કર્યો છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 2000 કરોડની એસોસિએટેડ જર્નલ્સ લીની સંપત્તિ હડપવાનું કાવતરું ઘડ્યું હતું। ઈડી મુજબ 90 કરોડના દેવા સામે 2000 કરોડની સંપત્તિ પચાવવા માટે યંગ ઇન્ડિયા અખબાર બનાવવામાં આવ્યું, જેમાં સોનિયા રાહુલના 70% શેર હતા। ઘાનામાં પીએમ મોદીને 21 તોપોની સલામી। ઘાના અને ભારત વચ્ચે 4 એમઓયુ પર હસ્તાક્ષર। અહીં મોદીને 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। સાથે જ 4 એમઓયુ વિદેશ મંત્રાલયના સ્તરે સંયુક્ત કમિશનની સ્થાપના। બંને દેશો પરંપરાગત દવાના ક્ષેત્રમાં નિષ્ણાતોની તાલીમ અને અનુભવ શેર કરશે। આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પર્યટનને પ્રોત્સાહન આપશે। માનક સેટિંગ ઉત્પાદનો અને સેવાઓ માટે ગુણવત્તા નિયમો નક્કી કરવા જે આર્થિક સહયોગમાં વધારો કરશે। પાકિસ્તાન અંગે ભારતે મોટી કાર્યવાહી કરી। ગઈકાલે ભારતમાં ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અનબ્લોક કરવામાં આવ્યા હતા। આ વાતને લઈને ભારે હોબાળો થયો। હવે સરકારે કાર્યવાહી કરી છે અને ફરીથી બધા અનબ્લોક કરેલા એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે। જાણવા જેવું છે એ છે કે બ્લોક કરેલા એકાઉન્ટ્સમાં શાહિદ આફ્રિદી, માવરા હોકેન, હાનિયા આમિર, યુમના જૈદી અને ફવાદ ખાન જેવી સેલિબ્રિટીઝના એકાઉન્ટ સામેલ છે।
ગુજરાતમાં આપની વધુ એક વિકેટ ખડવાની તૈયારીમાં. વિસાવદર જીત બાદ આપમાં ઉત્સાહ છે અને પાર્ટીએ આગામી ચૂંટણીઓની તૈયારી શરૂ કરી છે. અમદાવાદમાં કેજરીવાલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું, પરંતુ કાર્યક્રમમાં ગારિયાધારના એમએલએ સુધીર વાઘાણીની સૂચક ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. હોર્ડિંગ્સમાંથી પણ વાઘાણીની બાદબાકી થઈ હતી. ઉમેશ મકવાણા બાદ હવે સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની અટકળો તેજ બની છે. ઇન્ડિયા ગઠબંધન ભાંગ્યું, કેજરીવાલ બિહારમાં એકલા લડશે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં ભાગલા પડી ગયા છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે બિહારમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. કેજરીવાલે કહ્યું કે બિહારમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે. ઇન્ડિયા ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આજે 3 જુલાઈએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સીએમએ આપી સૂચના. રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વરસાદની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી છે. વરસાદના સમાચાર પર એક નજર. ભારે વરસાદ રહેતા તાપી જિલ્લામાં ઓલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ ભગવાનપુરા, સાંબા, ભોરિયા, વસરાઈ, મચ્છીસાદા અને ધામખડી જેવા કાંઠાના ગામો એલર્ટ રહેવા કહ્યું છે. રાજ્યમાં આજે બપોર સુધી 56 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. સાબરકાંઠાના ઇકબાલગઢ, ઝાંઝરવા, આંબાપાણી અને ગોળિયા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ડાંગના વઘઈ તાલુકામાં ઘોડાપુર, ગીરા ધોધ સહિત અનેક ધોધ વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ધોળીજા અને નાયકા ડેમ ઓવરફ્લો. પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તરે. પીએમ મોદી 2 દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા છે. પીએમ મોદી પશ્ચિમ આફ્રિકન દેશના ટોચના નેતૃત્વ સાથે બેઠકો કરશે અને મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે. રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના આમંત્રણ પર ઘાનાની મુલાકાતે આવેલા મોદીએ કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર આગમન સમયે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રી મોદીની ઘાનાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પીએમ મોદી કુલ 5 દેશોની મુલાકાત લેવાના છે. ખેડૂતોના પાકને મોટું નુકસાન થતા સહાયની માંગ. સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે. જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે. ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. મગફળી, કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિ આવી રહી છે. ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટનલ. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અંબાજી રેલવે લાઇન પર ગુજરાતની સૌથી લાંબી 8.72 કિમીની ઘોડાની નાળ આકારની ટનલનું કામ ચાલી રહ્યું છે. સાબરકાંઠાના પોશીના તાલુકામાં 1.8 કિમી લાંબી ટનલ તૈયાર થઈ રહી છે, જેનો કુલ ઘેરાવો 21 મીટર છે. ટેમરોક મશીનથી બ્લાસ્ટિંગ અને સતત સર્વે દ્વારા કામ ચાલી રહ્યું છે. આ ટનલ આગામી 3 વર્ષમાં પૂર્ણ થશે, જે બંને રાજ્યો વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનાવશે. અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના. ગઈકાલે અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જમ્મુથી રવાના થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી હતી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારા સાથે ભક્તો ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ 38 દિવસની યાત્રા પહેલગામ અને બાલતાલ રૂટથી થશે, જે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ગયા વર્ષે આ યાત્રા 52 દિવસ સુધી ચાલી હતી.
નૌકાદળને મળશે અત્યાધુનિક INS તમાલ. ભારતીય નૌકાદળમાં રશિયામાં બનેલું અત્યાધુનિક યુદ્ધ જહાજ INS તમાલ ટૂંક સમયમાં સામેલ થશે. આ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મનના જહાજો અને જમીન પરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. INS તમાલ એક ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે હવા, પાણી અને સપાટી પર એકસાથે હુમલો કરવા સક્ષમ છે. આ જહાજ પર મલ્ટી રોલ હેલિકોપ્ટર પણ સરળતાથી ઉતરી શકે છે. મુંબઈ બાદ હવે દિલ્હી સુધી દોડશે બુલેટ ટ્રેન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે થોડા સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. બુલેટ ટ્રેન માત્ર મુંબઈ અને અમદાવાદ જ નહીં, હવે રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે. દેશમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે આ કોરિડોરને દિલ્હી સુધી લંબાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.